હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જવું આપણે સવારમાં જાગીએ અને હવે દૂધ લેવા જવાનું છે. દૂધ ડેરિયા લઈ આવી અને પછી નાસ્તો કરવા બેઠી જાય, પછી ગંગોત્રી વેચવા જવાનું છે. જો આ બધા બે જબરેથી નાસ્તો કરે અહીંયા અમારે. જો કહેતાય નથી કે હાલ નાસ્તો કરવા એમ. તો હવે આપણે નાસ્તો કરી આવીએ અમે. પછી આપણે નહીં, પેલા દૂધ લેવા જવાનું છે, પછી નાસ્તો કરવા જવાનું છે. હા, દૂધ લેવા જવું તો ડેરીએ, દૂધ લઈ આવીએ ડેરીયાથી અને પછી આપણે નાસ્તો કરવા જઈએ. હેલો ગાઈસ, તો જુઓ દૂધ લઈ નાસ્તો કરીને પાછા આપણે આવી ગયા છીએ અમારે યુવરાજભાઈ. કેમ છે એમ? કે મજામાં છે? કેવું તારે? લાઈક કરો ને શેર કરો. એવું છે, લાઈક કરો શેર કરો. આપણા વિડીયો કેટલા જણા જોવે ખબર છે? લાડ બધા જોવે. તું જો? એવું છે. ચાલો મિત્રો, હવે જવું આગળ નાઈ ધોઈને તૈયાર થઈ જાય અને પછી આપણે જવાનું છે કંકોત્રી. હાલો, હું તમને મારા ધાબેથી વાતાવરણ બતાવું. હું તો ધાબે ચડું છું હવે. આવી તો ખરો ધાબે. લો, આ છે આપણું વાતાવરણ. અમારા યુવરાજભાઈ જો અહીંયા બૂટ જોડા હુકવવા મેકા છે. મિત્રો, ઓલી સોલાર દેખાય ને, આપણે ધવલ દાદાનું ગોરનું ઘર છે, આપણો પરમ મિત્રનું રામજી મંદિર. અહીંયા અમારે માતાનો મઠ. તો મિત્રો, અમારા બ્લોકમાં બન્યા રહેજો. અમારા યુવરાજભાઈ આજે બ્લોકમાં આવ્યા છે. મોટા યુટ્યુબર છે અમારા યુવરાજભાઈ. 5મું ભણે પણ હજી કોઈ એકડા નથી આવડતા. 5મું ભણે છે યુવરાજભાઈ, પણ હજી એને હોય એકડા બિચારાકને આવડતા નથી. જોઈ લો, આ છોકરો 5મું ભણે. આ છોકરો 5મું ભણે તો એને હોય એકડા નથી આવડતા એમ. અમે સમયમાં 3જું ભણતા ને તો એ 10 ઘડિયા અમને આવડી જતા ને. આ છોકરો જોઈ લો, આ છોકરો તમે ક્યાંય મળે ને તો આને મારજો તમતારે. મારવાની છૂટી છે જો આ છોકરાને. આ છોકરો ક્યાંય પણ મળે ને તો મારજો તમતારે. જો મિત્રો, હાલો હવે નાઈ ધોઈને તૈયાર થઈ જાય ને હવે જવાનું છે આપણે કંકોત્રી વેચવા માટે. મામાની ઘેર લગભગ જવાનું થાય. આજ તો કાલ તો નતા જ જ્યાં, આજ તો જવાનું થાય. તો હાલો હવે બન્યા રહેજો અમારા બ્લોકમાં. હાલો મિત્રો, તો જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ છીએ મામાની ઘરે. જો મારા પપ્પા કેવા ની રહ્યા છે બેઠા અહીંયા. પગ દુખે છે એટલે જો પગ સીધો જ રાખવાનો ડોક્ટરે. હો, પગ સીધો જ રાખવાનો, પગમાં બહુ વજન નહીં દેવાનો. આમાં જો ફૂલડા બિચારા 2 દીમાં હવે નીકળી જાય, 2-3 દીમાં, 2-3 દીમાં નીકળી જાય. આ અડધું નીકળી જાય. આ એક કઈ નથી કાપવાનો, બધા બાંધ દેવાના છે. અડધું કપાઈ જાય. કાઈ નથી કાપવાનું. જો મિત્રો, અમે જો અમાર દીકરો જાય છે હવે રામેશ્વર મારા મામાની ઘરે. તો હાલો હવે પાછા આપણે ફરી મળીશું. મામાને ઘરથી વહી આવ્યા છે કંકોત્રી દઈને. અમે આવતા હતા જોવો અહીંયા અમારે કાંઈક કામકાજ શરૂ છે સફાઈનું. ઘરે પગ્યા તા વાડી સાફ કરવાની છે. કોઈને ભાઈ સાફ કરવા વાળા મળી જાય તો કહેજો, કરાવવાની છે થોડીક. તો મિત્રો, હવે ખાઈ પી લઈએ અને હજી બપોર પછી મારા માહીની ત્યાં જવાનું છે ઠેકાણે. ત્યાં 3-4 ઘર લેવાના છે ઘરે, એટલે બધા લઈ લઈએ ને પછી હવે. તો હાલો હવે જમી લઈએ આપણે. જમી અને પાછા ફરી મળીશું. હાલો મિત્રો, જો અમે ખાઈ પીને ઊભા થઈ ગયા છે અને મારું પપ્પા જો પૂતા અહીંયા. અહીં મારા ગૌઠામાં અમારા ગૌઠામાં. તો હવે અમે આગળ કંકોત્રી દેવા જવાની છે પછી મરમાહીની ન્યા. એટલે હવે પાછા 4 થઈને ઉપડીએ તો જ ભેગું થાય, નકર બ્લોક ઉતારવામાં રહેવું તો કાંઈ ભેગું થાય નહીં આમાં. હાલો મિત્રો, જો આપણે બજારે આવી ગયા છે ને અમારા નયનભાઈ જો ઊભા છે અહીંયા. ને હાલો મિત્રો, તમને હું દાદાના દર્શન કરાવું. જોઈ લો મંદિર, કોઠાવાળા પૂતળા દાદા.
જો મિત્રો, આ છે અમારા કાંદે ગામ ચોકમાં કોઠાવાળા પુત્રાદાનું મંદિર. તો મિત્રો આપણે કોઠાવાળા પુત્રાદાના દર્શન કરીને આપણે નયનભાઈ પાસે પાછા જઈએ. તો નયનભાઈ અમારા અહીં બેઠા. ગામ આખા ગામમાં મગનભાઈ અને નયનભાઈ જોઈ લે, બધું ગામ ખાલી અમારે. ધીરુભાઈ એક છે. શું છે નયનભાઈ તમારે? સારું ને? આમાં નયનભાઈ ટ્રેક્ટરના ડ્રાઈવર છે હવે તો એ. હા, ટ્રેક્ટરના ડ્રાઈવર ને. આ અમારું રામજી મંદિર. કાંધી ગામમાં ચોકમાં રામજી મંદિર. આ અમારે કાંધાતા ગોહિલ, જેના કાંધીનું નામ રાખેલું છે કાંધાતા ગોહિલે. હાલો મિત્રો, આપણે ફરી હવે પાછા મળીશું. હાલો મિત્રો, તો જોવો અમે તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ છીએ કંકોત્રી દેવા માટે. અને હવે અમે જોવો અમે મા દીકરો બંને જઈએ છીએ કંકોત્રી દેવા. તો ફાઇનલી હવે અમે જઈએ છીએ કંકોત્રી દેવા માટે. ફરી મળીશું આપણે. હાલો મિત્રો, તો જોવો અમે કંકોત્રી લઈને ઘેર પહોંચી ગયા છીએ. અને જોવો અમારે લીલમબેન છે ને, બદામ શેકનો ભાગ પડે. જો બદામ શેક તોકડવાથી લાવ્યા છીએ. બદામ શેકનો ભાગ અમારે ગવટામાં તેલ હમા કરે. બીટ ને આ અમારે કોક છે મહેશ છે, કોક શું છે? ભૂત જેવું કોક બેઠું સામું. બ્લોગ ચાલુ છે મહેશ. ઓલો ઓલો અમારે ભૂત જેવું કોક જો સામું બેઠું. જો જો દેખાય. ભૂત છે કોણ છે? માણસ છે કહું તો. હેલો ગાઈસ, તો હાલો હવે બદામ શેક પી લઈએ. હાલો પાછા ફરી મળીએ હવે. હાલો ગાઈસ, જો બદામ શેક પીને તૈયાર થઈ ગયા છે. આપણે જોઈએ અમારે કામ ચાલુ છે અહીંયા. બેન અમારી માં વાયલોડ ફોલે છે, એ તેલ હમા થાય છે. અમારા પપ્પા. હેલો ગાઈસ, તો હવે આપણે બજાર બાજુ જઈએ હવે. પાછા ફરી મળીશું.